જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રામની દયાથી મારે બબે દીકરીયું નાની મોટી કરવામાં રહી, એમાં ઉમર દીકરીયુંની પાકી ગઈ। એ રામની દયાથી મારે બબે દીકરીયું આ હારી ઓલી હારી કરવામાં રહી, એમાં ડોહી ભાઠે ભરાઈ ગઈ। इतनी क्या बात करो बता, હું તો સ્ટેજ પ્રોગ્રામ માં જાતી એવું ગાતી પણ તબલાનો તાલ સુકી જાતી ને એમાં બધાય મને ના પાડી દીધી। કઈ હું આવી તો બીજી બા હું કેવી લાગુ છું? નથી હારી લાગતી કા બા, થોડી ઠીક લાગસ। તું બોલાવતી નહીં મને કા? ના બોલાવતી કહું છું, ના બોલાવતી। ઊભી થઈ જા। હારી માં દીકરીને કોઈ નજર ન લાગે। તું હારી લાગસ, બે હારીઓ લાગો। હારીઓ સવો એટલે તો અટણ સુધી નથી આયા પડ્યું સવો। હું કેમ હારી લાગુ? પેલા ઈ કે તું આમ આવતી રે, લઈ જા લે હું કામે જાવ લે જોતી નહીં આવતી હું બહાર ઊભી રહ્યો આમ આવતી રે ઊભી રહ્યો લે મારી માં હું ઊભી રહ્યો। હવે બે માં પડખે બસ। હવે કે હું થયું? હું કેમ હારી લાગુ ને પેલા ઈ મને મારા સવાલનો જવાબ દે। હારી લાગસ પણ આ બધુંય હું બટા તને કહે મને કાલ રાતે સપનું આવ્યું તું કે મારા લગ્ન થઈ ગયા અને એક છોકરો મૂર્તિ આવ્યો ઘોડે ચડીને ડમ કરતો અને મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યો સેથલ પૂર્યો અને મારા લગ્ન થઈ ગયા। ગાંડીના પેટની સપના હાસા ન હોય। સપનું તો કાઈ મને આવ્યું તો કે આ ખાટલે હું હુતી તી પડખે તારો બાપ ખાટલો ઢારીને હુતો, ખબર આંખ ખોલીને તને ખબર પડી કે આ તો બધું બંબે બમ હતું ને તારો બાપ મરી ગયો એટલે 35 વર્ષથી હવે હું આવતો તો અને મારા અવગુણ જોઈને ગયો બંબુડા કાઢે ઈ હું સપનામાં આવે। પણ જો હવે દીકરીઓ તમે થોડી ડાયું થઈ જાવ, બેયના લગ્ન કરવા છે। બા મારે લગ્ન કરવાના? બા મારે કરવાના ને તો તું મારી બા હોની નહીં મારી લે તાલી મારી બા કીધું ને મારી બા કીધું ને મારી બા બેયની બા છે। પેલા મારી બા બા હા બોલાવતી નહીં મને। હું જાઉં છું હવે ગામમાં પાણી કે રમીને જો બા દીકરી એકે દેખાડી તો પાણાથી મારીશ। ના બટા ના જવા દો ને એને જવા દો, પેલા તારા લગ્ન કર દઈશ। હા હું કીધું બા કાને મને કે પેલા તારા લગ્ન કર દઈશ એને હું કીધું એ એમ કહું તો બેયને હારે લગ્ન કર દઈશ। હવે મેં એવો નિર્ણય લીધો છે કે બેયને હારે લગ્ન કરવા હે તો બરાબર મારી વાત કેવી ડાઈ હે બા દીકરીઓ મારે તમને બેયને હારે દઈ દેવી છે હો, તમને હારે દઈ દેવી છે પણ બલીનો બકરો કોક જડે તો થાય ને, બાકી મારે મારી ઉપાધિ કોકને દઈ દેવી છે। થાકી રહી બાપા, એકલા ને એકલા કામ કરવાનું, એકલા ને એકલા વાસણ ને બધું ધોવાનું। એ લગન નું ટાણું એક દી આવશે રે રાજીયા, જાનું તારી ભૂંડી ભાતની જોડાશે રે। એક દી તો જાન જોડવી જ છે, કેમ કે રૂપિયા તો ઘણાય છે, ક્યાંક મળી જાય નહીં મળી જાય। એ લગન નું ટાણું રાજીયા આમ નામ કરીશ ને તો લગનનું ટાણું કોઈ દી નહીં આવે। હવે તારું ઠાઠડી બાંધવાનું ટાણું આવ્યું, આટલા બધાય પૈસા તો ગમે આસુ પાત્રું ગોતી લે ને। ઈ વાત તારી હાસી હો રવિડા, લગન તો મારે કરવા છે, આજ થતા હોય તો કાલ નથી થવા દેવી, પણ એને કે દુકાનો તો છે નહીં બટા। અરે બાપા દુકાનો નથી તેના દલાલું તો છે ને। દલાલ જો બટા રવિડા, હા મારા ખાનદાનમાં કોઈ દલાલ થ્રુ લગન નથી કર્યા। પણ તમારે કરવા પડશે, નકર જાઓ હોળના ભાવના ઠાઠડીમાં બધાય પૈસા બાંધશો કે હું હવે? બાંધે બટા નો બાંધે કોઈ, અમુક તો મારી વાત જોઈને બેઠા છે કે આ ડોહો મરીને ભાગ પાડી લઈ, પણ હું હેરાન થઈ ગયો છું બટા। તમને એક દલાલનું નામ દઉં? કોણ? પૈસા દિયો તો નામ દઉં, નકર કાઈ નામ નો દઉં, નકર આમ નામ રહ્યો ને વાંઢા।
લે દાંત કાઢે છે, લે વાંઢા રહેવાનું કીધું, દાંત આવે છે તમને એમાં. એ નો રાવ રવિડા. હા પૈસા તું માંગસ ને મારી પાસે. હા ગાંધી બાપુ વાળી નોટ 200 ની. વાહ રાજુ બાપા વાહ. હવે તો હું તમને દલાલનું નામ દઉં. દેને બટા. ઓલી નકટી નો રે આપણા ગામની, કેટલાયનું ભાંગવું ને કેટલાયનું કરાવી દીધું એને, કેટલાયના ઘરગેણા કરાવી દીધા. હમણાં હું નકટીને તમારા ઘરે મોકલું છું એટલે તમારું ઘરગેણું થઈ જાય. અને 17 વાર કીધું એલા મારા ઘરગેણું નથી કરવું. અરે તો તમારા લગ્ન કરાવશું બસ, આપણે ધામધૂમથી જાન લઈને જાવું બસ તમારી. અને આમ જો રવિડા, હા મારા લગ્ન થાય ને તો અરવણ તું થાજે હો. કાઈ વાંધો ને, અણમાં હું થાય બસ તમારો. કેમ કે અત્યારે છોકરીઓ છે ને બૂટ સોરીને વઈ જાય છે. અરે તમારા બૂટ હું નહીં સોરવા દઉં બસ, એટલે હમણે નકટી તમારા ઘરે આવશે, જાવ તમે ન્યા. હે હા હારું હાલ. એ આ. છોકરો ડાયો છે, એની વાતમાં વજન હતો, લગભગ મારું મેળ પડી જાય છે. એલા વાહ નકટીમાં વાહ, ઊભા તો રહ્યો, તમારું જ કામ હતું ને તમે જ આવી ગયા. શું કામ હતું બટા? તમારા લાયક કામ હતું, એક જણાને બાટલીમાં ઉતારવાનો છે ને માથે બૂચ બંધ કરવાનું છે તમારે. ઓય હોય એમાં હું હતું? ઈ તો આપણે રમત વાત. બોલ કોણ છે? બોલો 10,000 20,000 મળે એમ છે, ઉતારી દેવો એક જણાને બાટલીમાં. 10,000 20,000 નું અત્યારે આ મોંઘવારીમાં આવે હું? અરે નકટીમાં તમારે ગાંઠના ગામમાં પૈસા ગોતવા પડે છે, એના કરતા 10,000 મીઠા કરી લ્યો ને તમે પૈસા. થોડીક રકમમાં વધારો કર. એ તો તમે એને કહો એટલે ઈ તમને 10,000 વધારે દે, કેમ કે પૈસા વાળી પાર્ટી છે બહુ. છે કોણ ઈ તો કે? કહી દઉં, ઓલો આપણા ગામનો રાજ્યો નો રહ્યો વાંઢો, એને લગ્ન કરવા છે. ઓલો ગઈઢો રાજીઓ સી? હા એને પરણવું છે? એને પૈણું છે. હવે મારું હાળું એના માટે વિચારો વિચારો, ઊંડું વિચારો બહુ. મળી ગયું. હું મળી ગયું? એનું ઠેકાણું મળી ગયું. મળી ગયું? હા, ઓલી વીજળી નથી હા આપણા ગામમાં ઓના પાદરે રહી. તો એને 2 છોકરીઓ છે. હા એને કોઈ લેતું નથી અને ઘરે બેઠી બેઠી હવે તો એની ઉંમરે પાકી ગઈ છે. તો હાલો ને આપણે યાં જઈ રાજ્યાને લઈને. જો નકટીમાં તમને હું એક વાત કહી દઉં, તમે કાન ખોલીને સાંભળી લેજો નકટીમાં હો. બોલ. જો તમે એની પાસે 10,000 લ્યો, 20,000 લ્યો, 30,000 લ્યો, પણ તમારે એમાંથી મને 5,000 રૂપિયા દેવા પડશે હો. 5,000 હા દીધા. તો મેં લીધા. નકટીમાં તમે જાવ રાજ્યા પાઈને, મારે કામ છે એટલે હું જાઉં છું ઘરે મારા હો. મારો ભાગ તમે ભૂલતા નહીં હો નકટીમાં. ન ભૂલું. તું ચા આમ અને હું આમ. હાલો તાતા. હે ભગવાન, આડું તો દેવું પડે ને, કેમ કે ઘરમાં કોઈ ને એટલે કૂતરા અંદર અડ્યું કાઢે. લે દહીણું લઈ આવું. શું લેવા જાય? આ ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો, હવે નિરાંતે જાઈશ. એ ભગવાન, એ કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા લેખ મિटे ना भाई, कागज हो तो सबको बाटे, करम बाट्या न जाई, एक दिल सी किस्मत के कारण एवल को गए रघुराई रे, करम का लेख मिटे ना भाई. કરમ જ ફૂટી ગયેલા છે. કા રાજ્યા કેમ છે? હારું ને? લે નટી, હા આય આય બેસ આયા. મને ઓલા રવિએ મોકલી તાર ઘરે. હે નટી, બોલ ને. તું તો જાણતી જાસ હો. તે આપણે હું ઉપાધિ છે? ગામ ઉપાધિ કરે, આપણે ક્યાં ઉપાધિ કરવાની જરૂર છે? આપણે ખાઈ પીને ટેસડા. હા, માણા ઊભું ફાટે, તું આડી ફાટી. એય હામે જો માં, આ ડોહો મરી ગયો ને 15 વર્ષ થઈ ગયા. હવે ક્યાં મને કોઈ કહેવા વાળું છે? એટલે હું તો ટેસડા જ કરું ને. હા, 15 વર્ષ થયા તને કહું છું, પણ તું કઈ સમજી નહીં. હવે હું બોલો? એટલે એમ કે હવે કઈ હું તારા હારે ઘર ઘેણું ન કરું, કેમ કે હું તો નાનો બાર રહ્યો ને. હા, તું તો 16 વર્ષનો સુંદરો.
પૈસામાં સમજવું પડશે કારણ કે એમાં હું બાંધછોડ નથી. જમાના પ્રમાણે રૂપિયા તો થાય જ ને. કેટલા થાય? 10,000, 20,000, 30,000, લાખ, 2 લાખ. 10,000 નું અત્યારે કાઈ નથી આવતું. 50,000 થાય. કાંઈ વાંધો નહીં. 50,000 રૂપિયા થાય તો શું ફેર પડે? હું એમ સમજીશ કે 5 લાખનું વ્યાજ નહોતું આવ્યું મહિનો એક. હા તો જો તું તો આવો રૂડો રૂપાળો અસલ મજાનો હીરો જેવો લાગે છે હજુય, અને આ તો તું આવા ગાભા પહેરે છે. બાકી તું જીન્સ નું પેન્ટ પહેરને તો તું લાગે હિન્દી ફિલ્મના હીરો જેવો. બીજી વાર બોલ ને. મજા આવી. આણે તો લોહી પીધું. તું છે ને આ જીન્સ નું પેન્ટ ને ઓલું ટી-શર્ટ ને માથે કોટી ને એવું પહેર ને તો એને માને હીરો જેવો. સાચી વાત છે નકટી. તું આ બધાય લુગડા કાઢી નાખ અને વન પીસ પહેરીને બજારમાં હાલી જાતી હોય ને તો સીટીઓ વગાડે છોકરા સીટીઓ, અને એમ કે હેમા માલિની હાલી જાય છે. મોદી નો રે આને તો વખાણે ન કરાય. પણ હવે મને નો સારું લાગે આ ઉંમરે. હા ઈ વાત સાચી. તું ગામમાં ફેંકાઈ ગયેલી બહુ ને કા? હું આ નખોદિયા તું તો કોઈ દી બોલવાનું તને સારું આવડ્યું જ નહીં, એમાં જ વાંઢીનો રહી ગયો તું. હવે નકટી ઈ બધી વાત મેલ અને મૂળ મુદ્દા ઉપર આય એટલે તારા 50,000 છૂટા થાય અને હું બાયડી વાળો થઈ જાઉં. કેને છોડી છે? હવે તારે રોટલાથી કામ છે કે ટપાકાથી કામ છે? પણ ટપાકો આવે તો રોટલો જડે ને. એ બધુંય આવશે. હાલ તે આગળ થા. હાલો. હે ભગવાન. આ લે ખાટલા ઉપર ઊભું થવાઈ ગયો. હવે આ ચાલ મારો. લે ઊભી રહેજો. મારું શું ટેકડો? માઈ બર આવી ગયો છે ભાઈડામાં. તે લગનનું નામ લીધું એમાં. હાલ આગળ હાલ. ઊભી રહે ને નકટી. હું થોડાક લુગડા હારા પહેરી લઉં ને એટલે સારું લાગે. અરે ભાઈ તોય યા તારી એન્ટ્રી પડશે. હાલ ને મારા બાપ. હે હા હાલ. હજી એકવાર બોલ ને. યા તોય તારી એન્ટ્રી પડશે. વાહ વાહ નકટી વાહ. એ લગન કરાઈ દે નકટી, લગન કરાઈ દે. એ પૈણાવી દે, રાજ્યને પૈણાવી દે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારી છોકરીનું માગું લઈને આવીશું. હે હારું હારું. હા આ છોકરી છે. હું આ તને છોકરી જાગે છે જો તો ખરો. છોકરીની માં છે. ભૂલાઈ ગયું. હું કહું છું બોલ ને. જોવા આવ્યા ઈ વાત તો હાચી, પણ ભેગો છોકરાને લેવા હોત ને તો હું જોઈ લેત કે આ મૂર્તિઓ છે. અટાણીનો બાપ આવ્યો વળી પાછો છોકરો આવે. અરે બીજુ આ છોકરો જ છે. આવા લુગડા કા પહેરા? એ લુગડામાં તો એમ છે ને માસી. માસી કહું તો વાંધો નહીં ને. હાલે હાલે. એ માસી મારો બાપ મરી ગયો ને તો ઈ મને કહેતો ગયો કે મારા લુગડાને સંભાળ્યું રાખજે, લુગડા હાથવીને રાખજે. ઘરમાં કોઈ નહીં એટલે જ્યાં ત્યાં રાખો તો ઉંદેડા બહુ વળી ફાડી નાખે. એના કરતા એના લુગડા મેં પહેરવામાં ચાલુ કર્યા. આ લુગડામાં ક્યાં કાંઈ લેના દેના છે? ઘર હારું સુખી હોય અને વાંધો ન હોય તો દીકરીઓ દેવી જ છે ને. જોતા મને સંસ્કારી લાગે છે કે બાપનું વેણ રાખવા હાટુ આવા લુગડા પહેરે છે. તું તારી દીકરી ક્યાંય દુખી ન થાય. હું તને તાંબાના પત્રે લખી દઉં. અને લાકડી મારી માની છે. જો જમીન બમીન તો હશે ને? છે જમીન એ તરાવમાં વહી ગઈ છે. એક જણો ટેટી વાવે છે. મહિને 20 લાખ રૂપિયાની ટેટી વેચાય. તો પૈસા ટકે સુખી હશે કે? એટલે પૈસાની તો વાત જ પૂછમાં. રાતે કઈ ગોદડું ન પાથરું, રૂપિયા પાથરીને એની માથે હું. તો મારી છોકરીઓને હિંડોરે ઘીસકવાનું ને. હવે મોડું નથી કરવું. એ છોકરીઓ, એ મૂર્તિઓ આવ્યો છે તમને જોવા. હાલો બટા. એ આવતી રહ્યો બે હાલો. મૂર્તિઓ જોવા આવ્યો છે. હાલે. હાલો બે બાબા ગમે લે. એ મૂર્તિઓ જોવા આવ્યો છે. આમનું મોઢું બતાવો તો તમારું. દાંત કાઢો તો. તમારું નામ શું? મારું નામ મારું
વાળા. હું કીધું? રાજ્યો. એમાં એક વાત કહું? હા. આ રાજ્ય મને બહુ ગમે છે. લે બા મને ગમે છે. લે મારે લે. મારે જોઈએ. પણ મેં કાલ રાતે એનું સપનું જોયું, આમ જો. સપનામાં મંગળસૂત્ર પહેર્યું, હેઠો પૂર્યો, અને તું. તે રાતનું જોયું એને લગભગ દીનું જોયું હશે. જોયું તું બા, જોયું તો. હવે હું શું કહું છું એ મને ઠેકાણું ગમ્યું છે અને મારે બે દીકરીઓ દેવી છે. ના નહીં મેળ પડે. જો એટલા બધા રૂપિયા અમે લઈને નથી આવ્યા, અમે તો એક સોડીના રૂપિયા લઈને આવ્યા છે. પણ એક હારે એક ફ્રી તમે લઈ જાઓ. રાજ્યા આ પાડી દે, આવું ક્યાંય નહીં મળે. એક હારે એક ફ્રી. આ તો ઓલા મોટા મોટા શોરૂમમાં સ્કીમ હોય એવું થયું. એ તો હારું. હવે છે ને અત્યારે તો કમૂરતા હાલે છે. ચૈતર મહિનામાં જાન લઈને આવી. હવે આમાં કમૂરતાનું અમૂરતાનું ન હોય. આમાં તમારા મુહૂર્ત કેદું ના વયા ગયા છે ને આમાં મુહૂર્ત કઢાવવા જેવું છે નહીં. એટલે ઊભે આણે તમને દઉં છું. બે દીકરીઓ આજથી તમને હોપું છું. જમાઈ રાજા લઈ જાઓ જાઓ. વાહ નક્કી વાહ. જાઓ બટા, હોપીન રેજો હો, જમાઈને હાસવજો. હે બા, હું કહું છું? હા. તું આવી ને અમારા ઘરે. એ ઈ બધું હું પછી વિચારીશ પણ અટાણે તમે જાઓ બટા જાઓ. હાલો, જય શ્રી કૃષ્ણ. આપણું તો કામ થઈ ગયું. છોકરીઓ રોયું નહીં કેમ કે મારી દીકરીઓને ખબર છે જે લઈ ગયો એ રોહે. કાઈ નહીં છોકરીઓ ગયું. હવે હું ઉભા રહ્યો મારું કામ કરી લઉં છું. છોકરીઓ ગયું. છોકરીઓ જાય પછી ઘણાય ઢાઈક કાઢે અને મારે તો એમ જ માનવાનું ને કે મારી ઉપાધિ બીજો લઈ ગયો એટલે ટાઢા પાણીએ ખોહ ગઈ. ક્યાં લઈ જાવ છો મને? અંદર